હવે તો ભારતના મોટાભાગના ઘરોમાં વોશિંગ મશીન એકદમ સામાન્ય બની ગયું છે, જે જીવનને ઘણું સરળ બનાવે છે. પણ જ્યારે નવું ખરીદવાનો સમય આવે ત્યારે બજારમાં એટલા બધા મોડલ્સ અને ફીચર્સ હોય છે કે સાચું મશીન પસંદ કરવું ખરેખર ગૂંચવણભર્યું બની શકે છે. તો ચાલો આ ગૂંચવણને જરા ઉકેલીએ. મનમાં કેટલા બધા સવાલ આવે નહીં કે કયા ફીચર્સ જોવા, કઈ બ્રાન્ડ સારી અને ભાવનું શું? આટલા બધા વિકલ્પો જોઈને કોઈ પણ વ્યક્તિ મૂંઝવણમાં મુકાઈ શકે છે. પણ સાચું કહું ને તો જવાબ આ બધામાંથી એક પણ નથી. આપણે આજે એક એવી વાત પર ફોકસ કરવાના છીએ જે મોટાભાગના લોકો જોવાનું જ ચૂકી જાય છે. એક એવી વસ્તુ જે ફીચર્સ અને કિંમત કરતાં પણ ક્યાંય વધારે મહત્વની છે. તો ચાલો જરા સ્પેકશીટથી આગળ વધીને જોઈએ, કારણ કે વોશિંગ મશીન ખરીદતી વખતે અમુક ગંભીર સેફટીના મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. વિચારો, પાણી અને વીજળીનું કોમ્બિનેશન કેટલું ખતરનાક હોઈ શકે છે, અને વોશિંગ મશીનમાં તો આ બંને વસ્તુ એકદમ સાથે જ હોય છે. જરા વિચારો કે મશીન ચાલુ હોય અને એની બહારની બોડી એટલી બધી ગરમ થઈ જાય કે ભૂલથી હાથ અડી જાય તો દાઝી જવાય. આ પણ એક બહુ મોટું સેફટી રિસ્ક છે. અને ત્રીજું મોટું જોખમ એ છે મશીનનું મિકેનિકલ ફેલિયર. માની લો કે એકદમ હાઈ સ્પીડ પર કપડાં સુકાઈ રહ્યા હોય અને અચાનક એનો દરવાજો ખુલી જાય તો કેટલો મોટો અકસ્માત થઈ શકે છે. આ બધી બાબતો ખૂબ જ ગંભીર છે. તો સવાલ એ છે કે આ બધા વચ્ચે સાચી પસંદગી કરવી કેવી રીતે? પણ ચિંતા ના કરો, મુખ્ય ફીચર્સને સમજી લઈએ ને તો સાચો નિર્ણય લેવાનું પહેલું પગલું ભરાઈ જાય છે. ચાલો આપણે સાથે મળીને આ બધા ઓપ્શન્સને સમજીએ. સૌથી પહેલાં તો આવે છે ફુલ્લી ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક. ફુલ્લી ઓટોમેટિકમાં બધું કામ આપોઆપ થઈ જાય, એટલે કે એકદમ આરામ. બીજી બાજુ સેમી ઓટોમેટિકમાં થોડી મહેનત કરવી પડે, પણ હા, એમાં પાણી અને વીજળીની સારી એવી બચત થઈ શકે છે. પછી આવે છે ટોપ લોડ અને ફ્રન્ટ લોડ. ટોપ લોડ મશીન વાપરવામાં સામાન્ય રીતે સહેલા હોય છે અને જગ્યા પણ ઓછી રોકે, જ્યારે ફ્રન્ટ લોડ મશીન પાણી અને વીજળી બચાવવામાં વધુ સારા હોય છે. પણ હા, એનો દરવાજો ખોલવા માટે આગળ થોડી વધારે જગ્યા જોઈએ. ઓકે, તો હવે આ ટેબલ પર એક નજર કરીએ, જેનાથી નિર્ણય લેવામાં ઘણી સરળતા રહેશે. પહેલું છે કેપેસિટી. જો નાનો પરિવાર હોય તો 6-7 કિલોનું મશીન બસ છે, પણ મોટા પરિવાર માટે 8 કિલો કે એનાથી વધુનું મશીન લેવું સારું. બીજું સ્પિન સ્પીડ. જેટલો વધારે આરપીએમ એટલું જ પાણી કપડામાંથી વધારે નીચું આવશે અને કપડાં જલ્દી સુકાશે. અને છેલ્લે પ્રોગ્રામ્સ. અલગ અલગ વોશ પ્રોગ્રામ્સ હોય તો જુદા જુદા પ્રકારના કાપડની સારી રીતે સંભાળ રાખી શકાય છે. સારું, આપણે ફીચર્સની તો ઘણી વાત કરી, પણ હવે સમય છે એ એક સૌથી અગત્યની બાબત જાણવાનો, જે આખી ખરીદીનો સૌથી નિર્ણાયક હિસ્સો છે. તો પછી આટલી બધી વસ્તુઓમાંથી એવી કઈ એક વસ્તુ છે જે સૌથી વધુ મહત્વની છે? એવી કઈ વસ્તુ છે જેની સાથે બિલકુલ સમાધાન ન કરવું જોઈએ? આ સવાલનો જવાબ જ આપણી સુરક્ષાની ગેરંટી છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ ફીચર તમને કોઈ યુઝર મેન્યુઅલમાં કે પછી સ્પેકશીટમાં નહીં મળે. ના, આ કોઈ મશીનની અંદરનું ફંક્શન નથી. આ તો એક બહારનું નિશાન છે, ક્વોલિટીની એક ગેરંટી છે, જેના પર મોટાભાગના લોકોનું ધ્યાન જ નથી જતું. અને એ છે BIS સ્ટાન્ડર્ડ માર્ક. આ ભારતીય માનક બ્યુરો એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા આપવામાં આવતું એક ફરજિયાત ચિહ્ન છે. અને આ જ એ વાતની ગેરંટી છે કે આ પ્રોડક્ટે સલામતીના તમામ કડક ધોરણો પૂરા કર્યા છે. એટલે કે આ એક જ માર્ક આપણને એ બધા જ જોખમોથી બચાવે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. ઇલેક્ટ્રિક શોક, વધારે પડતી ગરમ સપાટી અને મશીનનું અચાનક ખરાબ થઈ જવું. તો ચાલો હવે આ બધી માહિતીને એકદમ સરળ ચેકલિસ્ટમાં ફેરવી દઈએ, જેથી ખરીદી કરતી વખતે કામ લાગે. આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1. પહેલાં નક્કી કરો કે જરૂરિયાત શું છે. ઘરના સભ્યો પ્રમાણે યોગ્ય કેપેસિટી પસંદ કરો. સ્ટેપ 2. પછી નક્કી કરો કે કયો પ્રકાર લેવો છે, ઓટોમેટિક કે સેમી ઓટોમેટિક, અને ટોપ લોડ કે ફ્રન્ટ લોડ. સ્ટેપ 3. સ્પિન સ્પીડ અને વોશ પ્રોગ્રામ જેવા ફીચર્સની સરખામણી કરો. અને સૌથી મહત્વનું સ્ટેપ 4. ખરીદતા પહેલાં હંમેશા મશીન પર BIS સ્ટાન્ડર્ડ માર્ક છે કે નહીં એ ચેક કરો. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ફીચર્સ જે જોઈએ એ શોધો, પણ સલામતી સાથે ક્યારેય નહીં કોઈ સમાધાન ન કરતા. અને જો પૂરેપૂરી ખાતરી કરવી હોય તો BIS કેર એપ ડાઉનલોડ કરી શકાય છે.
આ એપથી જાતે જ ચેક કરી શકાય છે કે મશીન પરનો BIS માર્ક અસલી છે કે નહીં. તો જાગૃત રહો અને સુરક્ષિત રહો.